નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની। છેલ્લા ઘણા દિવસોથી મહિનાઓથી છોટાઉદેપુર બોડેલી ધોરીમાર્ગ નંબર 56 ઉપર સિહોદ ગામ પાસે આવેલી ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા તંત્ર દ્વારા તેને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજુબાજુના ગામના સરપંચો દ્વારા ત્યાં જનતા ડાયવર્ઝન ઊભું કરી અને વાહન ચાલકો માટે અવરજવરની એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જોકે તેની અંદર હવે સવાલો બહુ મોટા ઊભા થઈ રહ્યા છે। જે ખેડૂતના ખેતરમાંથી આ વૈકલ્પિક ડાયવર્ઝન જનતા ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું ત્યાંથી એ ખેતરના માલિક દ્વારા વાહન ચાલકો પાસેથી કંઈક રકમ ઉઘરાવવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું અને જેના કારણે લોકોમાં વિરોધ ઉત્પન્ન થયો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા કે ખેતર માલિક દ્વારા કે ગમે તે તત્વો દ્વારા અહીંયા પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વિરોધ થતાં આ ખેતર માલિક દ્વારા જે ડાયવર્ઝન ત્યાંથી પસાર થતું હતું એને ખોદી નાખવામાં આવ્યું છે અને જનતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે। તાત્કાલિક પૂરતી વાહન ચાલકોને તો તકલીફ ઊભી થઈ જ છે અને વાહન ચાલકો અટવાઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા લગભગ 2 કરોડ કરતાં વધારેના ખર્ચે અહીંયા નવો કામગીરી પણ ચાલુ કરવામાં આવનાર છે ટૂંક સમયમાં, એટલે ખૂબ જ શાંતિ થઈ જશે। પરંતુ હાલમાં તો આ ભારજ પુલ ઉપરથી જનતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે। કોણ સાચું છે કોણ ખોટું છે ખબર નથી, પરંતુ જે ખેતરમાંથી આ જનતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ માલિક દ્વારા આ ખેતરનો જે જનતા ડાયવર્ઝનનો રસ્તો છે તેને ખોદી નાખવામાં આવ્યો છે, એટલે કે વાહન ચાલકોને અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો છે અને વહેલામાં વહેલી તકે તંત્ર દ્વારા અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી આજુબાજુના વાહન ચાલકોની માંગ છે, કારણ કે આ ખૂબ જ મહત્ત્વનો રસ્તો છે। પ્રીતમ કનોજિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, છોટાઉદેપુર।